ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ આપણે ઊભા છે પૂર્ણા નદીના તટ પર ઊભા છે અને પૂર્ણા નદીની સપાટી હાલ 21 ફૂટ પર વહી રહી છે। સીધા હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, જે દ્રશ્યો છે તે પૂર્ણા નદીની પુલના દ્રશ્યો છે અને હાલ જે પૂર્ણા નદી છે તે 21 ફૂટ પર વહી રહી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો 10 થી વધુ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો છે તેને ખાલી કરી દેવામાં આવ્યા છે અને સતર્કતાના ભાગરૂપે હાલ તેમને યોગ્ય જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ તો નવસારીની નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો કાલિયાવાડી, કાછિયાવાડી, ભેસટખાડા, રિંગ રોડ, કમિલાનગર, કાછિયાવાડી જેવા અનેક વિસ્તારો છે ત્યાં પૂર્ણા નદીની સપાટી પર વધારો થતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા એનાઉન્સ પણ કરવામાં આવ્યું છે અને જે ભયજનક સપાટી 23 ફૂટની ભયજનક સપાટી છે તે વટાવી જાય તે પહેલા જ પ્રશાસન ચુસ્ત બન્યું છે અને આ પૂર્ણા નદીની સપાટી પર ચાંપતી નજર રાખી રહ્યું છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પ્રશાસન ચાંપતી નજર રાખી રહ્યું છે। લગભગ 10 થી વધુ જે એરિયાઓ છે તેને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। વાત કરીએ તો સ્થળાંતરમાં જે સ્કૂલો હોય છે કે પછી વાડીઓ હોય છે ત્યાં એમને સ્થળાંતર કરવામાં આવે છે અને ભોજનની જો વાત કરીએ તો 2 ટાઈમનું ભોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે। ત્યારે સવારે પાણીનું જળસ્તર વધી રહ્યું હતું તેને લઈને પ્રશાસન દ્વારા ખીચડી બનાવી અને આપવામાં આવી હતી, જેને લઈને કોઈનો ચૂલો ઘરે ન સળગે, તેને સળગાવી ન શકે તેને લઈને પ્રશાસન દ્વારા ખીચડી આપવામાં આવી હતી। વાત કરીએ તો સાંજના બટાકાનું શાક અને પૂરી આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે। પણ હાલ રામજી મંદિર ખાતે આ જે તમામ જે તૈયારીઓ છે, જમવાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો નવસારી પૂર્ણા નદી હાલ 21 ફૂટ પર વહી રહી છે અને ભયજનક સપાટી પૂર્ણા નદીની 23 ફૂટની ભયજનક સપાટી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે પ્રશાસન દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે। પરંતુ હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં પૂર્ણા નદીના છે મા પૂર્ણાના દ્રશ્યો છે અને તેમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સવારે આ જળસ્તરની સપાટી લગભગ 17 ફૂટ જેટલી હતી અને હાલ લગભગ વાગ્યા છે અત્યારે 6:30 વાગ્યા છે અને એની સપાટી 21 ફૂટ જેવી થઈ રહી છે। ત્યારે સીધા તમે આ વેણના દ્રશ્યો જોઈ રહ્યા છે, જે 22 ફૂટને ટચ કરે છે તે 22 ફૂટનો વેણ છે। વેણ 22 ફૂટ પર ટચ કરે છે અને જ્યારે નીચેનો વેણ જે ક્રોસ થાય છે એટલે નીચેનો કાપો જોઈ અને આપણે 21 ફૂટનો કાપો ગણતરી કરી શકીએ। પ્રશાસન દ્વારા પણ આ જ રીતની સાવચેતી રાખવામાં આવે છે। ખોટી અફવાઓથી બચવું અને જે ખોટા ફેક ન્યૂઝ હોય તેનાથી બચવું। અમુક વ્યક્તિઓ હોય છે આજે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ પર ગમે તેવા ફોટા મૂકી દેવામાં આવે છે કે પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ થઈ ગઈ છે। ના, 23 ફૂટ નથી, હાલ પૂર્ણા નદીની સપાટી 21 ફૂટ પર ચાલી રહી છે। સીધા જ તમને હું દ્રશ્યો બતાવી રહ્યો છું। ખોટી અફવાઓથી બચવું અને ચોક્કસ તમને જાણકારી જોઈતી હોય તો પ્રશાસનને કોલ કરો, ટોલ ફ્રી નંબર પર કોલ કરી અને પૂરતી માહિતી લો, જેથી કરી ખોટી અફવાઓથી બચી શકો। હાલ તો પ્રશાસન દ્વારા 10 જેટલી જગ્યાઓને 10 થી વધુ જે નીચાણવાળા વિસ્તારો છે તેને ખાલી કરી દેવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે જે રહીશો છે તેમને ખસેડી દેવામાં આવ્યા છે અને તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી વિસ્તાર છે, રિંગ રોડ છે, ગધેવાન બંગલો છે, કમિલાનગર છે, રિંગ રોડ છે, આવા અનેક વિસ્તારો છે તેને ખાલી કરી દેવામાં આવ્યા છે અને યોગ્ય જે ખાવાની સુવિધા છે, જમવાની સુવિધા છે એ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે। હાલ નવસારી મેયર જે ખરા અશોકભાઈ ધોરાજીયા અને એમની ટીમ દ્વારા રામજી મંદિર ખાતે આ તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેથી કરી કોઈ પણ પ્રકારની જે રેલની પરિસ્થિતિનું નિર્માણ થાય તેને લઈને
આ તમામ પ્રકારની શહેરીજનો માટે, જે નીચાણવાળા વિસ્તારો છે તેમના રહીશો માટે તમામ પ્રકારની યોગ્ય જે કહી શકાય ને કે સગવડ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું, આમ તો જે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને પૂરની જે સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા જ પ્રશાસન દ્વારા આ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે આ જે પૂર્ણા નદીની જે સપાટી છે હાલ 21 ફૂટ પર છે. ફરી કહું છું, 21 ફૂટ પર પૂર્ણા નદી ચાલી રહી છે. કોઈ પણ અફવાઓથી બચવું, કોઈ પણ ફેક ફોટાઓથી બચવું, જેથી કરી જે નીચાણવાળા વિસ્તારો છે તેમને ગભરાટ ના થાય. અને ચોક્કસ માહિતી તમને જોઈતી હોય તો નવસારી ફાયર બ્રિગેડ અને પ્રશાસન દ્વારા જે ચોક્કસ નંબર આપવામાં આવ્યો છે તેના પર કોલ કરી પૂછી લેવું, જેથી કરી તમને ગભરાટ ન થાય અને અફરાતફરીનો માહોલ ન સર્જાય. તેને લઈને પ્રશાસન દ્વારા આ એક સાવચેતીનો ફાયર બ્રિગેડનો નંબર ફાયર બ્રિગેડમાં જાણ કરી અને ફોન કરી અને સૂચનાઓ લેવી, જેથી કરી કોઈ પણ અફવાઓથી બચવું. ત્યારે હવે પ્રશાસનની જે તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એનાઉન્સ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પૂર્ણા નદીની સપાટી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હાલ તો માહિતી મળી છે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કે હાલ તો ઉપર વરસાદ બંધ છે, પરંતુ 6-6:30 વાગ્યાના જે વરસાદના આંકડા છે તે આવે અને ત્યારે જ ખબર પડશે કે ઉપર વરસાદ ચાલુ છે કે બંધ છે. અને ત્યાર પછી જ આ જે પૂર્ણા નદીની સપાટી છે, જે ભયજનક સપાટી છે કે 23 ફૂટ પર છે, તેનું નિરીક્ષણ કરવા માટે સીસીટીવી કેમેરા પણ પૂર્ણા નદીના પુલ પર લગાવી દેવામાં આવે છે અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત સપાટી પર નજર રાખવામાં આવી રહી છે. આની જે ભયજનક સપાટીની જો વાત કરીએ તો 23 ફૂટની ભયજનક સપાટી છે. 23 ફૂટને વટાવી જાય ત્યારબાદ તમામ જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તે જળબંબાકાર બની જાય છે. ત્યારે હાલ તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, પરંતુ હાલ અત્યારે નવસારી શહેરમાં પણ વરસાદ બંધ છે અને ઉપરવાસમાં પણ વરસાદ બંધ છે, જેને લઈને શહેરીજનો પૂર્ણા નદી પર આવી અને પાણીનું લેવલ જોવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને પોલીસ પ્રશાસન દ્વારા પણ પોલીસ મૂકી દેવામાં આવી છે, જેથી કરી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સાવચેતીના ભાગરૂપે પોલીસને પણ ગોઠવી દેવામાં આવે છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પૂર્ણા નદીની સપાટી કેટલી વધે તે તો એક આવનારો સમય જ બતાવશે. અને કોલ કરી ફાયર બ્રિગેડને કોલ કરી કે જે તે વિભાગના અધિકારીઓને કોલ કરી જે તે નંબર આપ્યો હોય તેના પર કોલ કરી અને પૂછવું, કોઈ પણ ફેક ફોટો વિડીયો પર ના જવું અને અફરાતફરીનો માહોલ ન મચાવો. નવસારી મહાનગરપાલિકા દ્વારા જે જમણવારની સુવિધા છે, ખાવાની સુવિધા છે, નીચાણવાળા વિસ્તારોને જે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે સુવિધા પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને કોઈ પણ ભૂખ્યું ન સૂય અને ભૂખ્યું ના રહે તેના માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂઆત પણ કરી દેવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ છે કે ઉપરવાસમાં જો વરસાદ ફરી શરૂ થાય અને પૂર્ણા નદીનું જળસ્તર વધે તો નવસારી શહેર ફરી જળબંબાકારની સ્થિતિમાં નિર્માણ થાય તેવી શક્યતા, અને કહેવાય કે જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્ભવે તો નવાય નહીં. મિનેશ ટેલર, સ્પાર્ક ન્યૂઝ, નવસારી.